નજીવી બાબતે નાના સગીર વયના બાળકો સામે છેડતીની ફરિયાદ અને પોસ્કો જેવી કલમ લગાડતા મુસ્લિમ ગાંચી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળના મુસ્લિમ ગાંચી સમાજ દ્વારા આજરોજ મામલતદાર ડીવાયએસપી તેમજ પીએસઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલાં એક નજીવી બાબતે સગીર વયના બાળકો વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધીને પોસ્કો જેવી કલમો લગાડવામાં આવી હતી, જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો. આ બાબતે લવ જિહાદનું નામ આપીને એક કોમ પ્રત્યેની નફરત ફેલાવવા આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે અને ઘણા તથ્યો બહાર આવે તેમ જણાવ્યું હતું, જેથી આ બાબતે તટસ્થ તપાસ કરીને માંગરોળ શહેરની હિન્દુ મુસ્લિમ એકતા ડહોળવાનો પ્રયાસ કરતા તત્વો સામે કડક પગલાં ભરવા માંગણી કરવામાં આવી હતી. કાશિફ સામાડ, ડીપી ન્યૂઝ, માંગરોળ. સમસ્ત મુસ્લિમ ગાંચી સમાજના આગેવાનો પ્રતિનિધિઓ દ્વારા ડીવાયએસપી સાહેબ અને પીએસઆઈ સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. એ હેતુસર અને કે અમુક એવા તત્વો જે માંગરોળની એકતા અને શાંતિ અને એકતાનું પ્રતિક શહેરને શાંતિ દોહડાવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે. તેમાંથી એક પત્રકાર ભાઈની ભૂમિકા બહુ ખરાબ ભૂમિકા છે, જેના લીધે માંગરોળ શહેરની એકતા અને શાંતિનું જે આ પ્રતિક શહેર છે તેને અખંડિતતાને ખંડિત કરવાના નાપાકહીન પ્રયાસો છે. અને એક સગીર વયના ઉપર એવી કલમો અમુક સંગઠનો દ્વારા લગાડવામાં અને મજબૂર કરવામાં આવેલ છે, તેના વિરોધના અંદર અને આ શાંતિ અને એકતાનું પ્રતિક શહેરમાં શાંતિ બાકી રહી અને કોઈ આંગળી ચાળો ન થાય તેના માટે કરીને અમે લોકોએ આવેદનપત્ર આપેલ છે. અને આ સમગ્ર મુસ્લિમ ગાંચી સમાજના 40 પ્રતિનિધિ આગેવાનો મળી અને આવેદનપત્ર આપેલ છે. અમે આશા રાખીએ છીએ કે અમારા આવેદનપત્રને ધ્યાને લઈ યોગ્ય કરવા અને ન્યાય વહેલી તકે ન્યાય અમને મળશે એ બાબત અમે આવેદનપત્ર આપેલ છે.